હે મિત્રો, કેમ છો? જય માતાજી, જય બાલાજી હનુમાન. આપણે ગણપતિ વિસર્જનનો વ્લોગ નવો આવી ગયો છે. ધાર્મિક વ્લોગ સાથે આવી ગયા છે ફરી. આ મારો બીજો વ્લોગ છે. આશા રાખું છું કે તમે ખૂબ સપોર્ટ કરશો. 4 દિવસ ગણપતિ અમારા ઓફિસમાં રાખ્યા હતા અને પછી વિસર્જનનો ટાઈમ ફાઇનલી આવી ગયો હતો. તો અમે બધા નીકળી ગયા હતા પૂરજોશમાં ગણપતિ વિસર્જનની તૈયારીમાં. પહેલાં તો દાદાની આરતી થઈ હતી, એના પછી ગણપતિ વિસર્જનનો ટાઈમ આવી ગયો હતો. તો અમે બધા નીકળી ગયા હતા. બધા જ જોશમાં હતા. અમારા ઓફિસનો બધો સ્ટાફ એકદમ જોશમાં હતો. તમે જોઈ રહ્યા છો કે બધા જ વ્યક્તિઓ પાછળ જાય છે, આગળ ઘણા વ્યક્તિઓ જાય છે, પાછળ આવે છે. અને લોકેશનની વાત કરું તો અમારું જે ઓફિસનું લોકેશન છે તમે જોઈ શકો છો, બિલકુલ પરફેક્ટ. જે આગળના પાર્ટમાં આવશે તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. બહુ જ બધી પબ્લિક ત્યાં ગરબા કરી રહી છે. ઓલરેડી અમારા કરતાં પહેલાં અમુક લોકો આવી ગયા હતા. એન્ડ મિત્રો તમે જોઈ શકો છો કે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે એકદમ ગણપતિ બાપ્પાનું વિસર્જન માટેની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ હતી. પ્રોપર અમારે બધાને માથા પર ગણપતિ બાપ્પાની મોરિયાની પટ્ટી બાંધી હતી અને તમે જોઈ શકો છો કે પ્રોપર તૈયારી થઈ ગઈ હતી. ગણપતિ બાપ્પા માટે મોટા એક વાસણમાં, પવિત્ર વાસણમાં એમને પ્રોપર રાખવામાં આવ્યા હતા અને વિસર્જન થઈ રહ્યું હતું. બધા ફૂલ પુષ્પ અને રંગોથી નિહાળી રહ્યા હતા. અને બાજુમાં ગરબા, અને અમારા ગુજરાતીઓ માટે તો ફેમસ છે ગરબા. એટલે આપણે ગુજરાતી હોઈએ ને ગરબા ના થાય, ગમે તે પ્રસંગ હોય, ગરબા હોય ને હોય. હવે તમે જોઈ શકો છો મિત્રો, મોટા ભાગના લોકો એકદમ ઝૂમી ઉઠ્યા છે ગરબાના તાલે. કારણ કે ગણપતિ બાપાનો આ રૂડો અવસર હતો, જેના 4 દિવસ પૂરા થયા અને પછી જે પ્રવૃત્તિ થાય છે વિસર્જન માટેની પવિત્ર પ્રવૃત્તિ, તો એમાં બધા લોકો આનંદિત થઈ રહ્યા છે અને ગરબા ગાઈ રહ્યા છે. એમાં અમારા ઉત્તરાખંડના જે ભાઈ છે, એમને ગરબા નહોતા આવડતા છતાં એ કરી રહ્યા છે. જુઓ, તમે જોઈ શકો છો, પિંક કલરમાં જે પહેરીને ઊભા છે ભાઈ. પછી મને પણ લાગ્યું કે બધા લોકો ગરબા કરે છે તો હું પણ 2 રાઉન્ડ મારી લઉં. તો આપણે પણ રેડી થઈ ગયા હતા. તો તમે જોઈ શકો છો, હું પણ એડ થઈ ગયો હતો ગરબાના. અને તમે જોઈ શકો છો પિંક કુર્તાવાળા ભાઈની તો મજા જ કંઈ અલગ છે. એમને નહોતું ફાવતું તો પણ એ ઝૂમી ઉડ્યા હતા. બહુ આનંદની વાત કહેવાય છે અમારા માટે. જે અમારી ઓફિસમાં જેટલા પણ લોકો છે બહુ જ વ્યવસ્થિત ગરબા કરે છે. અને તમે લોકેશનની વાત કરું, જો અમે તમને કીધું હતું કે લોકેશન બહુ જ પરફેક્ટ છે. બહુ જ મજા આવી હતી. અને અમારી ટીમ જે સાથે જોડાણા હતા એ બધા જ વ્યવસ્થિત ગરબા કર્યા હતા. બાપાનું વિસર્જન પ્રોપર કર્યા પછી જે આનંદ લીધો હતો, અમારા આ જે છે ભાઈઓ, અમારી ઓફિસના સ્ટાફ મિત્રો છે. બિલકુલ આ પરી મેડમ છે, ભાર્ગવભાઈ છે, શિવાની મેડમ છે, બિલકુલ મારા સ્ટાફ સહીજનો છે. देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है. પછી ચાલુ થયા અમારા ગુજરાતીઓના ફેમસ 3 તાલી ગરબા. 3 તાલી ગરબા એટલે ગુજરાતીઓ માટે મોજ. તમે જોઈ શકો છો, ઢોલવાળા કાકાને પણ જોઈ શકો છો, એ પણ ઝૂમી ઉઠ્યા છે મોજમાં. એકદમ રિમિક્સમાં ગરબા ગાવા માટે લોકો મોજમાં ઝૂમી ઉઠ્યા. પછી અમે સહયોગી મિત્ર હિમાંશુ, પુષ્પારાજ ભાવ તરીકે ઓળખીએ છીએ. અનિલભાઈ પોતે અમારા મિત્રો છે, ખાસ મિત્રો. એમને પણ ઓળખીએ. મિત્રો જોડે મુલાકાત કર્યા પછી હવે ખાસ ઝલક હતી મારા એક પરફેક્ટ લોકેશનની. તમે લોકેશન જોઈ શકો છો. અમારા ટોપ ફ્લોર પરથી લોકેશન કેટલું મજબૂત છે. એકદમ એસજી હાઈવે દેખાય છે આ બાજુ સિંધુ ભવન રોડ દેખાય છે અને આકાશછાઈ વાદળો તમે જોઈ શકો છો. અને ટોપ ફ્લોર અમારી ઓફિસનો તમે નિહાળી શકો છો, એકદમ પરફેક્ટ. તાજ સ્કાયલાઇનની પાછળ બિલકુલ આજ અમે જોઈ રહ્યા છો તાજ સ્કાયલાઇન છે. આ સિંધુ ભવનનો મેન રોડ છે. અને તમે જોઈ શકો છો ટોપ ફ્લોર પર કેવી પ્રવૃત્તિ થઈ રહી છે. ગણેશ વિસર્જન સ્પેશિયલ. બધા ઝૂમી ઉઠ્યા છે, એકદમ મોજમાં છે.
એકદમ વ્યવસ્થિત મોજમાં છે. અને પછી હું અમારા ઓફિસના જે સહકર્મી છે ત્યાં બેઠા હતા એમની મુલાકાત લઉં છું, જે મારા રાજુભાઈ પોતે અને આ મારા બીજા સહયોગી મિત્ર શ્રેયાંશભાઈ છે, જે આમ તેમ ફર્યા કરે છે એકલા પણ મોજમાં છે, તમે જોઈ શકો છો. પછી હું સીધો મારા બીજા ગ્રુપ જોડે ગયો, જેમાં હાર્દિકભાઈ છે, અંશુભાઈ છે, શિવાની મેડમ, પાયલ, ફરીન, સંગીતા મેડમ બધા જ ફૂલ મોજમાં હતા. અમને પણ ઈચ્છા થઈ કે ચાલો હવે અમે પણ ગરબા કરીએ. એટલામાં ત્યાં જોયું મેં શું જોવા મળ્યું કે પાછળની સાઈડ અમારા પહાડી મિત્રો, ઉત્તરાખંડી મિત્રો જોઈ શકો છો. તો મને મોજ પડી ગઈ. ઉત્તરાખંડના સોંગ વાગતા હતા ફૂલ જોશમાં. એ સ્પેશિયલ ગીત ચૂંટણીના ગુલાબી શરારામાં ઝૂમી ઉઠ્યા છે. અને આ ગુલાબી સાડીવાળા ભાઈ પાછા ગુલાબી જબ્બો પહેરીને આવી ગયા છે. મોજ, એકદમ મોજ, તમે જોઈ શકો છો. ઠુમક ઠુમકા લગાવી રહ્યા છે. ગુલાબી કુર્તાવાળા ભાઈ એકદમ ગુલાબી ઠુમકા મારી રહ્યા છે, તમે જોઈ શકો છો એમના ઠુમકા. ઉત્તરાખંડવાળા એકદમ ગુજરાતી મોજ કરાવે છે. ઉત્તરાખંડની જે પણ સંસ્કૃતિ છે અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે. બધા જ મિત્રો એકદમ મોજમાં છે. અને લોકેશન એવું પરફેક્ટ મળ્યું છે અમને કે ગણેશ વિસર્જન માટે અમને બહુ જ આનંદ થાય છે. આ બાજુ ફરી અમારા ગુજરાતીઓ ગરબા ચાલુ કર્યા છે કોમ્પિટિશનમાં લઈને. એક બાજુ ઉત્તરાખંડવાળા પ્રદર્શન કરી રહ્યા છે, એક બાજુ અમારે ઓફિસનો સ્ટાફ છે જે ગુજરાતી ગરબા રમી રહ્યો છે. મિત્રો, નવરાત્રિ પહેલાં તમને ગરબા દેખાડ્યા છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમ બને એમ મને સબસ્ક્રાઈબ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ મોજીલા વિડીયો આવતા રહેશે. પાછું બીજું સોંગ ઉત્તરાખંડવાળા ભાઈઓ લઈને આવ્યા છે, એકદમ મોજમાં ફૂલ્લી એન્જોય છે, જોઈ શકો છો. ઉત્તરાખંડવાળા ભાઈઓને સોલિડ બોડીવાળું સ્પેશિયલ સોંગ આવતા જે ઝૂમી ઉઠ્યા હતા. અને હવે વારો હતો એક પરફેક્ટ લોકેશન ફરી બતાવવાનો. અમારો ટોપ ફ્લોર ઉપરથી જે પણ સ્વિમિંગ પુલનું લોકેશન છે એ તમને બતાવીશું. તમે જોઈ શકો છો ઉત્તરાખંડવાળા પ્રોપર એકદમ એન્જોય કરી રહ્યા છે. હવે વારો હતો પ્રોપર ફરી એક લોકેશનની ઝલક. આ છે તાજ સ્કાયલાઇન, આ છે અમારી પ્રવેગ ધ ગ્રાન્ડ ઇલ્યુઝિયા, એનો પ્રોપર મોટો સ્વિમિંગ પુલ. અને ટોપ ફ્લોર પરથી તમે નિહાળી રહ્યા છો તાજ સ્કાયલાઇનની બિલકુલ બાજુમાં પ્રવેગ ધ ગ્રાન્ડ ઇલ્યુઝિયા. અમારી હોટેલ જોઈ શકો છો તમે, પરફેક્ટ લોકેશન સાથે એકદમ પરફેક્ટ એન્જોય કરી રહી છે અમારી ટીમ. સાથે મેં પણ બહુ જ એન્જોય કરી અને મને પણ ઝૂમવાનું મન થયું. તો મારા મિત્ર કબીરભાઈ, મિતિકભાઈની સાથે હું પણ થોડું ઝૂમી ઉઠ્યો છું, તમે જોઈ શકો છો પ્રોપર. અને ફરી થોડી ઝલક કમરિયા લચકાવતા મારા ઉત્તરાખંડના ભાઈઓ, તમે બહુ આનંદ કરાવ્યો. થેન્ક યુ સો મચ. મારી પબ્લિકને બહુ આનંદ કરાવ્યો છે. અને મોજ કરતા અમે લોકો ફરી એકવાર ભાર્ગવભાઈને કેમેરો આપીને હું ઝૂમવા ઉઠી ગયો હતો. મને જે ફાવતું તે મેં ડાન્સ કર્યો હતો. અને ગણપતિ દાદાના આશ્વાસન નીચે બહુ જ અમે એન્જોય કર્યું હતું. અમારો આ યાદગાર દિવસ હતો, એકદમ મસ્ત દિવસ રહ્યો હતો આજનો. અને પછી ટાઈમ હતો લેલા હું મેં લેલા, એકદમ મસ્ત સોંગ ચડાવ્યું હતું. અને તમે જોઈ શકો છો ડાન્સમાં એકદમ બધી જ છોકરીઓ અને છોકરાઓ એકદમ મિક્સ ડાન્સ કરી રહ્યા છે, અલગ અલગ પ્રકારના. ખૂબ એન્જોય કર્યું છે. કબીરભાઈ ફૂલ મોજમાં હતા, તમે જોઈ શકો છો. ડાન્સ તો એમનો બાકી એક નંબર. ડાન્સ ઓડિશનમાં કાલે એમને મોકલવાના છે સીધા મુંબઈ. ડાન્સ કરતાં કરતાં થાકી ગયા હોવા છતાં પછી જમવાનું અમારો ડિનરનો પ્લાન નેક્સ્ટ હતો, એટલે અમે સીધા હવે જઈશું ડિનર માટે. બધા જ લોકો ડિનર માટે રેડી થઈ ગયા છે. તમે ડિનરનું ડાઇનિંગ જોઈ શકો છો મિત્રો. અમે જોડે હવે જમીશું. પ્લીઝ તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમે બધા જ મિત્રો જોઈ રહ્યા છો, તમે સાથે જમી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.